હેલો ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, વેલકમ ટુ રેઝિલિયન્સ એજ્યુકેશન. આશા રાખી રહ્યો છું કે આપ સૌ ભાઈઓ બહેનોની તૈયારી ખૂબ એટલે ખૂબ સરસ રીતે થઈ રહી હશે. આપ લોકો મન લગાવી ખુદની ક્ષમતાઓ પર વિશ્વાસ રાખી અને પોતાની તૈયારી કરી રહ્યા હશો. વિદ્યાર્થી મિત્રો, આપણે ફાઇનાન્સ કમિશન ડિસ્કસ કરી રહ્યા છીએ અને ટોટલ 3 લેક્ચરની આપણી આ સિરીઝ છે. લેક્ચર 1 ની અંદર આપણે જોઈ ગયેલા હતા કે ફાઇનાન્સ કમિશન જે છે એનું ગઠન કેમ કરવામાં આવે છે. લેક્ચર 2 ની અંદર આપણે 16મા નાણાં પંચની જે વર્ટિકલ ડિસ્ટ્રીબ્યુશનની જોગવાઈઓ છે, હોરિઝોન્ટલ ડિસ્ટ્રીબ્યુશનની જોગવાઈઓ છે એ જોઈ ગયા અને હવે આપણું આ ડિસ્કશન છે આપણે કન્ટિન્યુ કરવાનું છે. સિમ્પલી એક વસ્તુનો ક્વિક રિકેપ લઈ લઈએ કે નાણાં પંચનું ગઠન કેમ કરવામાં આવે છે. તો યસ, બે વસ્તુ તો આપણે જોઈ ગયા છીએ અને આપણને ખબર છે કે કેન્દ્ર સરકાર જે કંઈ પણ કરવેરાઓ ઉઘરાવે છે એ કરવેરાઓમાંથી અમુક કરવેરાઓ જે છે એમાંથી કેન્દ્ર સરકારને જે ચોખ્ખી આવક થાય તો એ ચોખ્ખી આવક પૂરેપૂરી પોતાની પાસે ન રાખી શકે. એમને રાજ્યો સાથે, દેશના તમામ રાજ્યો સાથે વહેંચણી કરવી પડે છે, શેર કરવી પડે છે. તો કે યસ, આ કરવેરા કયા કયા હતા? તો પર્સનલ ઇન્કમ ટેક્સ, કોર્પોરેટ ટેક્સ, સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી, બેઝિક કસ્ટમ ડ્યુટી, સીજીએસટી અને આઈજીએસટી માંથી કેન્દ્ર સરકારને મળવાપાત્ર હિસ્સો છે એમાંથી થતી ચોખ્ખી આવક. ચોખ્ખી આવક શું છે હવે તમને યાદ હશે. ઓકે, તો આ જે ટોટલ રકમ આવી એનો કેટલો હિસ્સો, કેટલા ટકા હિસ્સો કલેક્ટિવલી સંયુક્તપણે સહિયારો રાજ્યોને જશે અને કેટલો સંઘ સરકાર રાખશે? વર્ટિકલ ડિસ્ટ્રીબ્યુશન, એની ભલામણ ફાઇનાન્સ કમિશન. ઓકે, હવે રાજ્યોને હિસ્સો મળ્યો તો એ તો રાજ્યોને હૈયારો હિસ્સો છે, તો રાજ્યોની વચ્ચે વહેંચણી કરવી પડે, આંતરરાજ્ય વહેંચણી. તો શેના આધાર પર થશે? અલગ અલગ માપદંડોની પણ આપણે વાત કરી ગયેલા હતા. યસ, તો આ માપદંડોના આધારે કયા રાજ્યને કેટલા રૂપિયા મળશે એની ભલામણ પણ ફાઇનાન્સ કમિશન. આપણે આ વાત પહેલા લેક્ચરમાં જોઈ ગયેલા હતા અને બીજા લેક્ચરમાં બધી વસ્તુને પ્રેક્ટિકલી સમજેલી હતી. હવે ડિસ્કશન છે એ કન્ટિન્યુ કરવાનું છે. નાણાં પંચનું જ્યારે ગઠન થાય, રાષ્ટ્રપતિ આદેશ કરે તો એમાં લખ્યું હોય કે આ વ્યક્તિ ચેરમેન રહેશે, આ વ્યક્તિ સભ્યો રહેશે કે પછી હંગામી સભ્યો રહેશે. ઓકે, પણ સાથે સાથે એનો એક અધિકૃત આદેશ પણ આપવામાં આવે, ટર્મ ઓફ રેફરન્સ. ટર્મ ઓફ રેફરન્સની અંદર 3 બાબતો તો હોય જ. પહેલી વર્ટિકલ ડિસ્ટ્રીબ્યુશનની, બીજી હોરિઝોન્ટલ ડિસ્ટ્રીબ્યુશનની અને ત્રીજી સંઘ સરકારે રાજ્યોને અને એમની નીચે જે સ્થાનિક સત્તા મંડળો આવ્યા છે એમને કોઈ ગ્રાન્ટ આપવાની હોય તો એ ગ્રાન્ટ કેટલી આપવામાં આવશે, કયા કયા ટાઇટલ હેઠળ અથવા કયા કયા હેતુ માટે, ટુ બી પ્રિસાઇઝ, એ ગ્રાન્ટ આપવી જોઈએ એની ભલામણો. ગ્રાન્ટ ઇન એડ, સહાયક અનુદાન, સંઘ સરકારે રાજ્યોને અને એમની નીચે કાર્યરત છે એવા સ્થાનિક સત્તા મંડળો, શહેરી અને ગ્રામીણ બંને, પંચાયતો અને કોર્પોરેશનો, આ બધાને ગ્રાન્ટ ઇન એડ સ્વરૂપે, સહાયક અનુદાન સ્વરૂપે કેટલી રકમ આપવી જોઈએ, બસ એની ભલામણ કરવાની. આ 3 તો હોય જ. બીજું પછી રાષ્ટ્રપતિ મતલબ સરકારને જે ઉચિત લાગ્યું હોય એ અલગ અલગ ટર્મ્સ મૂકેલી હોય છે. ઓકે, આપણે આ 3 ટર્મ સાથે જ લેવા દેવા છે. હોરિઝોન્ટલ ડિસ્ટ્રીબ્યુશન, વર્ટિકલ ડિસ્ટ્રીબ્યુશન લેક્ચર 2 ની અંદર જોઈ ચૂક્યા છીએ. હવે આપણે વાત કરીશું ગ્રાન્ટ ઇન એડની. બાય ધ વે, આ લેક્ચરની શરૂઆત કરતા પહેલા તમને એક ઇન્ટરેસ્ટિંગ વાત કહું, બહુ મજા આવશે. તમે જો ગામડામાં રહેતા હશો તો તમે જોયું હશે કે છેલ્લા કેટલાક વર્ષોની અંદર તમારા ગામડાની અંદર ભૂગર્ભ ગટર થઈ ગઈ. હા, ગટર અથવા તો કામ ચાલુ હશે અત્યારે અને એ કામ તમારા 31 માર્ચ પહેલા પતી જ જશે. જોઈ લેજો, આવનારી 31 માર્ચ 2024 છે ત્યાં સુધીમાં પતી જ જશે. ગટર યોજના ચાલુ હશે, બરાબર છે. ગામડામાં પછી તમે જોયું હશે કે ગ્રામ પંચાયતોમાં હવે ધીમે ધીમે શું છે, ટ્રેક્ટર અથવા તો પેલું છોટા હાથીના માધ્યમથી ઘરે ઘરેથી કચરો એકત્રિત કરવાની ફેસિલિટી પણ થઈ ગઈ છે. મે બી તમે જોયું હશે. લગભગ બધા ગામડામાં આ વસ્તુ તમે કોમન થઈ ગયેલી હશે, જોયું હશે. તો આનું કારણ શું છે તમને અહીંયા જવાબ મળશે. યસ, હા, લેટ્સ બિગિન ધ શો. ઓકે, ગ્રાન્ટ ઇન એડ, સહાયક અનુદાનની વાત કરે છે તો સિમ્પલી 16મા નાણાં પંચે કીધું કે આવનારા 5 વર્ષની અંદર કેન્દ્ર સરકાર નીચેના લેવલ ઉપર રાજ્યોને અને સંઘ પ્રદેશોને કુલ 9.47 લાખ કરોડ રૂપિયાની ગ્રાન્ટ, સહાયક અનુદાન આપવું જોઈએ એવી ભલામણ કરી છે. આવનારા 5 વર્ષમાં કેટલું? તો કે 9.47 લાખ કરોડનું. પણ આ 9.47 લાખ કરોડ એમને આપી દેવાના? ના, એ પૈકીના 7.91 લાખ કરોડ સ્થાનિક સત્તા મંડળોને, સિટી અને ગ્રામીણ બંને, આ બંનેને ભેગા થઈને 7.91 લાખ કરોડ અને બાકી જે બચ્યા 1.55 લાખ કરોડ જેટલા તો એ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ગ્રાન્ટ, આપત્તિ વ્યવસ્થાપન માટેની ગ્રાન્ટની વાત કરે છે. તો ક્વેશ્ચન આવી શકે ને, ઇવન આ પૂછાઈ ગયેલા ક્વેશ્ચન છે કે નાણાં પંચે સહાયક અનુદાન રૂપે કેટલી રકમ માટેની ભલામણ કરી છે. કાંઈ લખ્યું ન હોય, ટોટલ રકમ 9.47 લાખ કરોડ.
પણ એવું પૂછે સ્થાનિક સત્તા મંડળો માટે 5 વર્ષ માટે કેટલી ગ્રાન્ટ 2026 થી લઈને 2027 થી લઈ 2030-31 ના 5 વર્ષ નાણાકીય વર્ષ તો સ્થાનિક સત્તા મંડળો માટેની ગ્રાન્ટ થાય છે 7.91 લાખ કરોડ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ગ્રાન્ટ થઈ 1.55 લાખ કરોડ 16મા નાણાં પંચની અંદર એક બહુ બીજી વસ્તુ જોવા મળી કે જે અગાઉના નાણાં પંચોમાં નથી સામાન્યતઃ જોવા મળ્યું અગાઉના નાણાં પંચો હતા ને એ આ શહેરી વિસ્તારના સ્થાનિક સત્તા મંડળો અર્બન લોકલ બોડીઝ રૂરલ લોકલ બોડીઝ આ બધાને તો ગ્રાન્ટની વાત કરતા હતા ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે વાત કરતા હતા પણ ઉપર જતા બીજી પણ કેટલીક ગ્રાન્ટની વાત કરતા હતા માનો કે કોઈ રાજ્ય છે એ રાજ્યનું જે બજેટ છે એમાં જો મહેસૂલી ખાધ આવતી હોય તો મહેસૂલી ખાધને સંદર્ભમાં પણ કેટલીક ગ્રાન્ટની અલગ અલગ રાજ્યો માટે આવી ગ્રાન્ટની ભલામણ કરતા હતા એને કહેતા હતા રેવન્યુ ડેફિસિટ ગ્રાન્ટ કેરળ છે પશ્ચિમ બંગાળ છે આવા રાજ્યોના જે સ્ટેટ લેવલનું બજેટ છે એમાં રેવન્યુ ડેફિસિટ મહેસૂલી ખાધ આવતી હતી તો ચલો એને વળતર માટે રેવન્યુ ડેફિસિટ ગ્રાન્ટ પછી તો કે અલગ અલગ ક્ષેત્ર માટે માનો કે શણનું ખેતી થતી હોય તો ત્યાં એને માટે ચાની ખેતીના સંદર્ભમાં કે અલગ અલગ બીજા જે મરી મસાલા છે એની ખેતીના સંદર્ભમાં જે તે કમિશનને યોગ્ય લાગે અલગ અલગ ક્ષેત્રો માટે પણ ગ્રાન્ટની ભલામણ કરતી હતી સેક્ટર સ્પેસિફિક ગ્રાન્ટ અને આ સિવાય કેટલાક રાજ્યો જે છે ખાસ કરીને જે રાજ્યો પછાત છે એમના માટે જે તે રાજ્ય પૂરતી સ્ટેટ સ્પેસિફિક ગ્રાન્ટ જે છે એની પણ ભલામણ કરતું હતું અગાઉના નાણાં પંચ 16મા નાણાં પંચે આ બધી વસ્તુ બંધ કરી દીધી ડિસકન્ટિન્યુ કે ભાઈ ના કોઈ રેવન્યુ ડેફિસિટ ગ્રાન્ટ નહીં કોઈ સેક્ટર સ્પેસિફિક ગ્રાન્ટ નહીં કે કોઈ રાજ્યને વિશેષ કાંઈ ગ્રાન્ટ જ નહીં આ એક વસ્તુ યાદ રાખજો 15મા નાણાં પંચે રેવન્યુ ડેફિસિટ ગ્રાન્ટની વાત કરી હતી સેક્ટર સ્પેસિફિક ગ્રાન્ટની વાત કરી હતી અને સ્ટેટ સ્પેસિફિક ગ્રાન્ટની પણ વાત કરી હતી 16મા નાણાં પંચે આ બધું બંધ કરી દીધું પોઈન્ટ ઇઝ ક્લિયર આ બધી વસ્તુ આમાં એમસીક્યુ તરીકે આવી શકે મેં એ જ પોઈન્ટ મૂક્યા છે જે સીધો એમસીક્યુ તરીકે આવી શકે જીપીએસસી 1-2 તમને સવાલ મૂકી દે અથવા તો તમારી સીસી ગ્રુપ એ માં મેન્સમાં કે 16મા નાણાં પંચ દ્વારા 15મા નાણાં પંચે સૂચવેલી હોય એવી કઈ ગ્રાન્ટને ડિસકન્ટિન્યુ કરવાની યથાવત ન રાખવા માટેનો નિર્ણય લીધો છે આ 3 ગ્રાન્ટ 1-2 માં પૂછે તો એમસીક્યુ સ્વરૂપમાં હશે ભૂલતા નહીં એટલે હવે આમાં લેક્ચરમાં મારે કાંઈ એમસીક્યુ નથી કરવાનું આ બધું ઇમ્પોર્ટન્ટ છે ઓકે આપણે જોઈ લીધું કે શહેરી વિસ્તારના સ્થાનિક સત્તા મંડળો અને ગ્રામીણ વિસ્તારના જે સ્થાનિક સત્તા મંડળો છે એના માટે ટોટલ કેટલા 5 વર્ષમાં 7.91 લાખ કરોડ ફાળવશે તો હવે ચલો વેચી દઈએ શહેરના કેટલા અને ગામડાના કેટલા ઓકે તો શહેરી વિસ્તારના સ્થાનિક સત્તા મંડળો છે એના માટે ટોટલ 4.35 લાખ કરોડ રૂપિયા સોરી ગ્રામીણ વિસ્તારના જે સ્થાનિક સત્તા મંડળો છે એમના માટે 4.35 લાખ કરોડ રૂપિયા અને શહેરી વિસ્તારના જે સ્થાનિક સત્તા મંડળો છે એના માટે 3.56 લાખ કરોડ રૂપિયા આ યાદ રાખજો તમામ સ્થાનિક સત્તા મંડળો આવી ગયા હો દેશના તમામ શહેરી અને ગ્રામીણ સત્તા મંડળો માટે અને આવનાર 5 ફાઇનાન્શિયલ યરમાં એવું નથી કે એક જ વર્ષે આપી દેવાના હવે આમાં તમને એમ થાય કે સાહેબ ગ્રામ પંચાયતો તો દેશમાં બહુ બધી છે તો કોના ભાગે કેટલા આવે એક ગ્રામ પંચાયતના ભાગે ઘણી નાની છે કે મીડિયમ સાઇઝની છે કે મોટી છે બહુ મોટી ગ્રામ પંચાયતો તો હાર્ડલી 5 વર્ષની અંદર તમને 50 લાખ રૂપિયા આવે પણ એટલીસ્ટ આવે તો છે ને યસ શહેરી સ્થાનિક મંડળ સત્તા મંડળની વાત કરું તો અમદાવાદ જેવું મોટું મ્યુનિસિપલ કોર્પોરેશન હોય સુરત જેવું હોય એને થોડા વધારે મળે ક્લિયર છે યસ પણ માનો કે તમે એમ કહો કેશોદ નગરપાલિકા જેતપુર નગરપાલિકા કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ બીજી નગરપાલિકાઓ લઈ લો લોકલ તો એને થોડું ઓછું મળશે પોઈન્ટ ઇઝ ક્લિયર ઓકે હવે એક વસ્તુ જુઓ મેં તમને હમણાં કીધું હતું કે તમારે આ આસપાસમાં આવી બધી ફેસિલિટીઝ ઊભી થવા માંડી છે કેમ હવે ધીમે ધીમે ખ્યાલ આવશે તો લેટ્સ સે ફોર એક્ઝામ્પલ કોઈ ગામડું છે જુઓ ગ્રામીણ સમજજો ધ્યાનથી જરૂરી છે માટે હું આટલું કરી રહ્યો છું માનો કે અહીંયા ટોટલ કેટલું કીધું ગ્રામીણ જે લોકલ બોડીઝ છે રૂરલ લોકલ બોડીઝ
એના માટે ઓલ ઓવર 5 વર્ષની અંદર 4.35 લાખ કરોડ. હવે ધારો કે કોઈ એક ગ્રામ પંચાયતને એમાંથી 50 લાખ મળે છે. જસ્ટ આ ઉદાહરણ તરીકે લઉં છું. ધારો કે કોઈ એક ગ્રામ પંચાયતને 50 લાખ કરોડ ને સોરી સિમ્પલી 50 લાખ મળવા પાત્ર છે. આ તમે સિટીમાં લઈ શકો કે કોઈ શહેરી સ્થાનિક સત્તામંડળ, નગરપાલિકા અથવા મહાનગરપાલિકા, આપણે ગામડાને લીધું કે કોઈ ગામડાને 5 વર્ષની અંદર 50 લાખ મળવા પાત્ર છે. તો એમને સીધે સીધા 50 લાખ નહીં દીધી કેન્દ્ર સરકાર. પેલા તો રાજ્યોને જ પૈસા જશે, રાજ્ય સરકારો એ રૂપિયા એ જે તે ગામડાને આપશે. ઓકે, તો આમાંથી ગ્રામ પંચાયતને મળવા પાત્ર રકમ કેટલી? 50 લાખ. પણ એ 50 લાખ એ સીધે સીધા નહીં, એમાં 80% બેઝિક ગ્રાન્ટ હશે. 80% બેઝિક ગ્રાન્ટ અને 20% પરફોર્મન્સ ગ્રાન્ટ. હવે પરફોર્મન્સ ગ્રાન્ટ એટલે શું? તો કે સિમ્પલી સરકારે તમને અલગ અલગ યોજના હેઠળ ફંડ ફાળવ્યું હોય અને એ ફંડ તમે વાપરો જ નહીં અથવા તો ફેસિલિટીઝ ક્રિએટ ન કરો તો એ પરફોર્મન્સ તમારું સારું ન કહેવાય. સરકારે કીધું કે ગામડામાં ગટર, ભૂગર્ભ ગટર યોજના બનાવી દેવી, પણ હવે કે માનો કે કોઈ ગ્રામ પંચાયત ટાઈમ લિમિટની અંદર નથી બનાવતું તો એનું પરફોર્મન્સ નબળું કહેવાય ને. યસ, તો 80% બેઝિક ગ્રાન્ટ, 20% પરફોર્મન્સ ગ્રાન્ટ, અને 20%માં પાછું એવું છે 10% રાજ્યનું પરફોર્મન્સ, 10% સ્થાનિક સત્તા મંડળનું પરફોર્મન્સ. આ 20% તમે જુઓ છો ને, 10% રાજ્યનું પરફોર્મન્સ, સ્ટેટ પરફોર્મન્સ જોડણી જોઈ લેજો. ઓકે, અને 10% સ્થાનિક સત્તા મંડળનું, સિટી હોય તો સિટી, ગ્રામીણ હોય તો ગ્રામીણ. સ્થાનિક સત્તા મંડળનું પરફોર્મન્સ. આ જીપીએસસી માં એમસીક્યુ પૂછાયેલો હતો. નાણાં પંચના ભલામણથી રાજ્યો હેઠળના સ્થાનિક સત્તા મંડળોને જે ગ્રાન્ટ મળવા પાત્ર છે એ પૈકીની કેટલા ટકા બેઝિક ગ્રાન્ટ રહેશે અને કેટલા ટકા પરફોર્મન્સ આધારિત? 80% બેઝિક. અગાઉના નાણાં પંચમાં પૂછાયો હતો, આ વખતનો અહીંયા 80-20 નો રેશિયો છે. હવે તમને ધીમે ધીમે લિંક થતું હશે કે તમારા ગામની પંચાયતો કેમ ધીમે ધીમે બધું કામ કરવા માંડી છે. કારણ કે 15માં નાણાં પંચમાં જે કામગીરી કીધી હતી એ નહીં થયું હોય તો 16માં નાણાં પંચમાં પૈસા નહીં મળે. અને એમાં આગળ જતા એવું છે કે આ 80% બેઝિક ગ્રાન્ટ છે ને, ઓકે, આજ પછી જોઈએ છે. 80% જો સ્થાનિક સત્તા મંડળ, ગ્રામીણ અને શહેરી બંને, ગ્રામીણ એન્ડ શહેરી બંને માટે રહેશે 80% બેઝિક ગ્રાન્ટ છે, બરાબર છે. ઓકે, તો હવે આ કેસમાં આપણે જુઓ, ઓકે પછી જોઈએ. ચલો, ઈ 80%માં જે રકમ આવશે બેઝિક ગ્રાન્ટ, એના 50% અનટાઈડ, કોઈ શરત નહીં, સીધે સીધા આપી દેવામાં આવશે. પણ બીજા જે 50% છે તો એ કેટલી કામગીરી થઈ હશે એની શરતોને આધારે આપવામાં આવશે. અને કામગીરી શું છે જુઓ, સેનિટેશન, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, વોટર મેનેજમેન્ટની કામગીરી થઈ છે એવી શરતોને આધારે. પોઈન્ટ ઇઝ ક્લિયર? હવે તમને સમજાશે કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ આપણે હમણાં કામ કીધું હતું કે ભાઈ ધારો કે કોઈ ગ્રામ પંચાયતને 16th ફાઇનાન્સ કમિશન હેઠળ 5 વર્ષમાં ₹50 લાખ મળવા પાત્ર છે. તો હવે અહીંયા શું થશે? 50 લાખના 80-20 પેલા તો કરી દેવાના. યસ, 50 લાખ રૂપિયા. અને એમાં શું કીધું છે? 80% બેઝિક ગ્રાન્ટ અને 20% પરફોર્મન્સ ગ્રાન્ટ.
તો હવે ચેક કરો 80% એટલે 8 પંચાન 40 40 લાખ રૂપિયા 40 લાખ બેઝિક ગ્રાન્ટ એ પંચાયતને અને રૂપિયા 10 લાખ પરફોર્મન્સ ગ્રાન્ટ. ઓકે, હવે શું કીધું? આ બેઝિક ગ્રાન્ટ હેઠળ જે રકમ મળવા પાત્ર છે 40 લાખ મળવા પાત્ર છે, તો એવું કીધું કે બેઝિક ગ્રાન્ટ હેઠળ જે રકમ મળવા પાત્ર છે, યસ, એના 50% બિનશરતી, અનટાઈડ, કોઈ શરત નહીં, અને બાકીના 50% કન્ડિશનલ. એટલે હવે તમે જુઓ, આ 40 લાખના 50% એટલે કેટલા થશે? 20 લાખ. રૂપિયા 20 લાખ એને એમને મળી જશે. પણ આ રૂપિયા 20 લાખ જો એ પંચાયતે જોતા હોય, અથવા તો માનો કે સિટી કોઈ નગરપાલિકાને 50 લાખ મળતા હોય, તો આ 20 લાખ રૂપિયાને જોતા હોય તો બે શરતોનું પાલન થવું જરૂરી છે. બે શરતો. ને કઈ બે શરતો? અહીંયા લખી જુઓ. એ જે તે નગરપાલિકા આ તો આપણે ગ્રામ પંચાયતનું ઉદાહરણ લીધું, તો ગ્રામ પંચાયત એ જે તે ગ્રામ પંચાયતમાં સેનિટેશન એટલે સ્વચ્છ ભારતમાં જે ટોયલેટ બન્યા છે એ બધા 100% ટોયલેટ હોવા જોઈએ. સેનિટેશન, પછી તો કે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, કચરો એકત્રિત કરવા માંડ્યા કરવા. વોટર મેનેજમેન્ટ, યસ, નળની તમે જોયું હશે કે ભાઈ નળ, પાણીના નળ જે શું કહેતો એને, વોટર કનેક્શન પ્રોપર સોલિડ થઈ ગયા. યસ, અને સેનિટેશનમાં જ ગટર યોજના પણ આવી ગઈ. પોઈન્ટ ઇઝ ક્લિયર? તો ગામડાઓમાં આજે તમે જુઓ કે ગટર યોજના નવી સરસ બની ગઈ છે. કચરો ઘરે લેવા આવે એવા વાહનો થઈ ગયા છે. હવે ભલે નાનું ગામડું હશે, એક વાહન રાખ્યું હશે, પણ થશે ખરા. યસ, અને ઉપર જતા ક્લિયર છે, પાણીના કનેક્શન માટેનું પ્રોપર નેટવર્ક આખું ઊભું થઈ ગયું હશે. કારણ કે 15મા નાણાં પંચમાં આ વસ્તુ કીધી હતી. 16મા નાણાં પંચે શું કીધું કે અગાઉ પૈસા આપ્યા એનું કામ નથી કર્યું, તો પછી તમને નવા પૈસા શું કામ દેવા? પણ જો અગાઉનું કામ પૂરું કર્યું હશે તો તમને આ વખતે પૈસા મળશે. ના દરેક ફાઇનાન્સ કમિશનમાં હોય છે. પાછલા ફાઇનાન્સ કમિશને જે પૈસા આપ્યા હોય એમાં કામ ન કરો ને તો નેક્સ્ટમાં ન મળે. પોઈન્ટ ઇઝ ક્લિયર? યસ, આ રીતની આખી ગેમ છે, જરૂરી છે. આને શું કહી શકાય? શાસનમાં ઉત્તરદાયિત્વનું ઉદાહરણ. એકાઉન્ટેબિલિટી, જવાબદેહી ફિક્સ કરી કે ભાઈ તમને પૈસા આપ્યા, તમારે કામ કરવાનું જ છે, નહીં કરો તો પછી નેક્સ્ટ ટાઈમ પછી ફંડમાં અમને કહેતા નહીં. પોઈન્ટ ઇઝ ક્લિયર? આને કહેવાય અકાઉન્ટેબિલિટી. અકાઉન્ટેબિલિટી બે રીતે સુનિશ્ચિત થાય. એક, ઉપરથી નિયમ બનાવી એના રીતે શરતો કરવામાં આવે, અને બીજું, વ્યક્તિ પોતે જ્યારે અંદરથી એથિકલ હોય ત્યારે એકાઉન્ટેબિલિટી નિભાવે. આવશે ત્યારે જોઈશું આપણે સીસી ગ્રુપ એ મેન્સમાં. ઓકે, ચાલો, એક આ પોઈન્ટ બાકી રહી ગયો છે, સમજવા જેવો છે. આ વખતે તમે જોયું કે ભાઈ 16મા નાણાં પંચે શહેરી સ્થાનિક સત્તા મંડળો માટે, અર્બન લોકલ બોડીઝ છે એમના માટે 3.56 લાખ કરોડની ભલામણ કરી છે. એ સિવાય પણ એમને બીજી પણ ગ્રાન્ટની વાત કરી. સ્પેશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રાન્ટ અને અર્બનાઇઝેશન પ્રીમિયમ ગ્રાન્ટ. સ્પેશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રાન્ટની વેલ્યુ છે રૂપિયા 56,100 કરોડ, જો મારી ભૂલ ના થતી હોય તો, અને આ છે રૂપિયા 10,000 કરોડ. બધાય રાજ્યો હૈયારી જોઈએ એટલે લાવો ને ભાઈ, અહીંયા પડ્યું જ છે મારી આગળ. હું એક આંકડો લાવવા માટે આવ્યો હતો પણ મારી આગળ હજી 10,000 કરોડ જ છે. હવે આની કોઈ જરૂર નથી. એનું રીઝન એવું છે, મને ભૂલાઈ ગયું હતું ને એટલે મેં તરત ભૂલાય. એમને ના થાય હો ભાઈ, બહુ બધું મટીરિયલ ફેંદવું પડે છે આગળ પાછળ, રફ વર્ક. હવે કોઈ જરૂર નથી. ઓકે, ચાલો. તો સ્પેશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રાન્ટ રૂપિયા 56,100 કરોડની અને અર્બનાઇઝેશન પ્રીમિયમ ગ્રાન્ટ રૂપિયા 10,000 કરોડની. આપણે સ્પેશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રાન્ટ છે એની સાથે લેવા દેવા છે એ આપણે હમણાં જોઈએ છે, કારણ કે એમાં સીધા ગુજરાતના 2 રાજ્યોનો ઉલ્લેખ થયેલો છે એટલા માટે. ઓકે, હવે આ એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે. અત્યાર સુધી આપણે શું કીધું કે ભાઈ સંઘ સરકાર છે એ સ્થાનિક સત્તા મંડળો, ગામડાનો હોય તો ગામડાના અને શહેરી વિસ્તારો તો શહેરી વિસ્તારના સ્થાનિક સત્તા મંડળોને ગ્રાન્ટ આપશે. એમાં શરતે કહી દીધી કે ભાઈ 80% બેઝિક ગ્રાન્ટ, 20% પરફોર્મન્સ આધારિત.
ઓકે 80% છે એમાં 50% બિનશરતી, 50% શરતી, કેટલીક કામ થયા હોય તો જ મળશે. ઓકે, પણ હવે એક બીજી શરત છે કે આ બધાને ઝીરો કરી દે જો નહીં હોય તો. મેં કીધું એમ કેન્દ્ર સરકાર સીધી પંચાયતોને અથવા તો કોર્પોરેશનોને ગ્રાન્ટ નથી આપતી, એ પૈસા પહેલા રાજ્ય સરકારોને આપે ને રાજ્ય સરકારો એ પછી રૂપિયા જે તે પંચાયતોને અથવા તો કોર્પોરેશન નગરપાલિકાઓને મોકલે છે. પણ અહીંયા એક શરત છે, 3 શરત છે ઇનફેક્ટ, કે જો કોઈ રાજ્યની અંદર બંધારણની જોગવાઈ અનુસાર, સંવિધાનિક જોગવાઈ અનુસાર લોકલ બોડીઝ સ્થાનિક સત્તા મંડળોની રચના નથી થઈ, મતલબ કોઈ રાજ્યમાં બંધારણની જોગવાઈ અનુસાર પંચાયતોની અને મ્યુનિસિપાલિટીઓની રચના નથી થઈ, તોય ફંડ નહીં મળે. તો 3 શરતનું પાલન થવું જરૂરી છે. પહેલી કે રાજ્યમાં બંધારણની જોગવાઈ અનુસાર ગામડામાં અને શહેરી વિસ્તારોમાં સ્થાનિક સત્તા મંડળોની રચના થયેલ હોવી જોઈએ. બીજું, ખાલી રચના કરો એવું નહીં, આ જે સ્થાનિક સત્તા મંડળો છે, લોકલ બોડીઝ છે ગામડા અને શહેરોની, એના જે ખાતાઓ છે, ક્લિયર છે, ઓડિટ થયેલા ખાતાઓ પ્લસ એના બીજા જે હંગામી ખાતાઓ છે એને સરકારે જાહેર કરવા પડે. એવું નહીં પંચાયતના હિસાબ બિસાબ જ કઈ ના હોય, પંચાયતોના અને મ્યુનિસિપાલિટીના જે હિસાબો છે ઓડિટ કરાવ્યા પછી અને એ પહેલા પણ હંગામી જે પ્રોવિઝનલ હોય એ બધા એને જાહેર કરવા પડે, લોકોને સમક્ષ મૂકવા પડે. ઓકે, અને ત્રીજી કે રાજ્ય નાણાં પંચનું સમયસર ગઠન થવું જોઈએ. આ 3 શરતોનું પાલન થતું હોય તો જ રાજ્યમાં આવેલ આ લોકલ બોડીઝને આવી બધી ગ્રાન્ટો મળવા પાત્ર રહેશે. માનો કે કોઈ રાજ્યમાં પંચાયતો છે, ગ્રામ પંચાયતો છે, મ્યુનિસિપાલિટીઝ પણ છે, પણ એ બંધારણના જે તે ભાગની આપણો જે છે જોગવાઈઓ મુજબ નથી, બંધારણના અનુચ્છેદની જોગવાઈઓ મુજબ નથી, તો પછી નહીં મળે. 3 શરતોનું પાલન થતું હોય તો જ આ બધી ગ્રાન્ટ મળશે. જનરલી બધા રાજ્યમાં થતું જ હશે. આ સ્ટેટ ફાઇનાન્સ કમિશનનું ગઠન જે છે એમાં ઘણી વખત રાજ્યો વિલંબ કરતા હોય છે, પણ એને અહીંયા કહી દીધું કે જો તમે ટાઈમ ટુ ટાઈમ રાજ્ય કક્ષાએ નાણાં પંચનું ગઠન નહીં કરો તો કાંઈ ફંડ બંધ મળશે નહીં. એટલે રાજ્યો કે ભાઈ ફટાફટ કરી નાખો, ગમે એને કોકને બેહાડી દો, બરાબર છે? યસ, પણ જીપીએસસી માં જેને બેહાડ્યા છે એવું ના કરતા હો પ્રભુ. હા, નકર બિચારી પંચાયતોને ફંડ નહીં મળે. ના ચાલે હો ભાઈ, ન્યા આવું લાહોડિયા ખાતું ન ચાલે. કાયદેસર, મતલબ મેં આ વસ્તુને બહુ ક્લોઝલી જોયેલી છે, ઓબ્ઝર્વ કરેલી છે, વર્ક કરી ચૂક્યો છું, બરાબર. ભાજપ કોંગ્રેસના ઘણા ખરા નેતાઓ છે, એમની સાથે હું પ્રાઇવેટલી, બરાબર છે, પોલિટિકલ જે કામ કરતા હોય, પોલિસી એનાલિસ્ટ, ઘણું બધું કામ, સ્ટેટના તો બહુ ઓછા છે, જનરલી હું દિલ્હીમાં કામ કરું છું. તો ના ચાલે ભાઈ, સંસદમાં એક સવાલ પૂછાઈ ગયો ને, એક જ સવાલ, એટલે સરકારને તકલીફ પડી જાય. એટલે ઘણી વખત સરકારો નથી ઈચ્છતી કે ભાઈ સંસદ ચાલે, કારણ કે સંસદમાં ખોટું ના બોલી શકો, કશું એટલે કશું. અને એમાં સંસદમાં આંકડા તો ભૂલથી ખોટા ના રજૂ થાય, ભૂલથી, બરાબર છે, ત્યાં કોઈનું ના હાલે. અત્યારે તો એવું છે, જોઈએ ભવિષ્યમાં, અને આપણે જ એ જાળવવું પડશે. હવે ઇન્ડિયામાં મુદ્દા આધારિત રાજકારણ ધીમે ધીમે આવવાની શરૂઆત થઈ ગઈ છે, તમે જોશો. ક્લિયર છે? એક વ્યક્તિ છે નમન શ્રીવાસ્તવ કરીને, મને કદાચ નમન નામ છે તો હું શ્યોર છું, ખાલી એના યુટ્યુબમાં રીલ્સ જોજો, શોર્ટ્સ જોજો. આ બધી નકામી ફાકા ફોજદારીની મોટિવેશનની રીલ જોઈને એના કરતા એ વસ્તુનું જોજો, તમે ખ્યાલ આવશે. યુએનમાં એ વ્યક્તિ કામ કરીને આવેલો છે, આનંદ મહિન્દ્રાએ એના વખાણ કર્યા છે, એકવાર જોજો એટલે ખ્યાલ આવશે. ઓકે, નેક્સ્ટ છે સ્પેશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રાન્ટ, મોસ્ટ આઈએમપી. ઇનફેક્ટ અહીંયા ગુજરાતને આપણે સીધો સંબંધ છે. સ્પેશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રાન્ટ પેલા તો આ કોના માટે છે? તો યાદ રાખજો, શહેરો માટે છે. પહેલો પોઈન્ટ, કોના માટે? શહેરો માટે. હું જેમ તમને યાદ રખાવું ને એમ જ યાદ રાખજો, કોના માટે? તો કે શહેરો માટે. હવે પ્રશ્ન એ થાય, કયા શહેરો માટે? ઓકે, અને ટોટલ કેટલા શહેરો માટે? આપણે જોઈ ગયા ને હમણાં 56,100 કરોડની ગ્રાન્ટ છે. ઓકે, તો કોના માટે છે? તો કે શહેરો માટે છે, અર્બન લોકલ શહેરો માટે. પ્રશ્ન એ થાય, કયા શહેરો માટે છે? તો 2011ની વસ્તી ગણતરીના આંકડાને ધ્યાનમાં લેવાના, અને જે રાજ્યોની વસ્તી, જે શહેરોની વસ્તી
10 લાખથી વધુ અને 40 લાખથી ઓછી હતી એ સમયે 2011 ની જનસંખ્યા વસ્તી ગણતરી મુજબ જે શહેરોની વસ્તી 10 લાખથી વધુ અને 40 લાખથી ઓછી હતી એવા શહેરોને મળવાપાત્ર છે. 2011 ની વસ્તી ગણતરી સેન્સસ મુજબ 10 લાખથી 40 લાખ વચ્ચેની વસ્તી ધરાવતા શહેરો માટે. ધેટ્સ ઓલ. અને ઓકે, કેટલા શહેરો માટે? તો કે ટોટલ 22 શહેરો છે. ઓકે, અને એમાં ગુજરાતના જે યાદ રાખવાના જરૂરી છે એ ગુજરાત રાજ્યના બે જ સિટી છે, રાજકોટ અને વડોદરા. તમને એમ થાય કદાચ અમદાવાદ સુરત તમને બધાને મગજમાં એવું થતું હોય કે અમદાવાદ સુરત આવશે અને બધા ભૂલે કરીને આવશે. યાદ રાખજો, અમદાવાદની એની બધાની વસ્તી એ સમયે 40 લાખ કરતા વધારે જ હશે. હો ભાઈ, 100%. દસ લાખથી 40 લાખ એની વચ્ચે, 10 લાખથી વધારે 40 લાખથી ઓછી, આ બે સિટીઝને સ્પેશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રાન્ટ મળવા પાત્ર છે. કેટલી એ કઈ યાદ રાખવાની જરૂર નથી. હા, આટલે સુધી તમારે યાદ રાખવાનું છે ભૂલ્યા વગર. આ મને અહીંથી ઇમ્પોર્ટન્ટ સવાલ દેખાઈ રહ્યો છે. પોઈન્ટ ઇઝ ક્લિયર. અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રાન્ટ જે છે ને એ 10,000 કરોડની છે. એની કોના માટે છે ખબર છે? આજે સમજવા માટે, કોઈ નાનું સિટી છે, હવે એની આસપાસના બીજા ગામડા હોય, હવે એ બધા ગામડાને સિટીમાં સમાવેશ કરી લ્યો અને મોટું કોર્પોરેશન બનાવી દો તો ગ્રાન્ટ મળશે, અર્બનાઇઝેશન પ્રીમિયમ ગ્રાન્ટ. અને ગણી 10 લાખ કરોડ, 10,000 કરોડ છે. આવનારા 5 વર્ષમાં 10,000 કરોડ દેખાય નહીં, એટલે કઈ એટલું ઇમ્પોર્ટન્ટ છે નહીં. પોઈન્ટ ઇઝ ક્લિયર? યસ. જોઈ લો. અને આ એક યાદ રાખવું તો યાદ રાખજો, નહીં યાદ રાખો તો ચાલશે. બરાબર છે. સિમ્પલી આ અર્બનાઇઝેશન સ્પેશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રાન્ટ ટોટલ 22 શહેરોને મળવા પાત્ર છે, ગુજરાતના રાજકોટ અને વડોદરા. પણ એક શરત છે કે એ શહેરોની અંદર કોમ્પ્રિહેન્સિવ વેસ્ટ વોટર મેનેજમેન્ટ ફેસિલિટીઝ થયેલ હોવી જોઈએ. વેસ્ટ વોટર એટલે કે આપણે ઘરમાંથી જે કંઈ પણ નીકળે છે, બરાબર છે, ટોયલેટ વાળું નહીં, બાથરૂમનું, કિચનનું, આ જે કંઈ પણ વેસ્ટ વોટર છે એના ટ્રીટમેન્ટ માટેની પ્રોપર ફેસિલિટીઝ એ સિટીની અંદર થયેલ હોવી જોઈએ, તો જ એ સિટીને ક્લિયર છે સ્પેશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રાન્ટ મળશે. 22 સિટીઝ અને એક વસ્તુ વિચાર કરો, 56,100 કરોડ, ઓન એન એવરેજ 1,000 કરોડ ઉપર તો દરેક સિટીને મળવાના જ છે. તો પછી દરેક સિટી કરી જ દે ને ફેસિલિટી, શું કામ ના કરવું જોઈએ? ઓકે, નેક્સ્ટ છે ડિઝાસ્ટર મેનેજમેન્ટની ગ્રાન્ટ. યાદ કરો, ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે કેન્દ્ર સરકાર કેટલા રૂપિયા? 1.55 લાખ કરોડ. આ યાદ હતું? હવે અહીંયા જોઈએ તો સિમ્પલી ફાઇનાન્સ કમિશને એવું કીધું છે કે આવનારા 5 નાણાકીય વર્ષમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ, આપત્તિ વ્યવસ્થાપન માટે 2 લાખ કરોડ રૂપિયા જે છે એની ભલામણ કરી છે. ટોટલ કીધું છે, કેન્દ્ર સરકારના નથી કીધું. આવનાર 5 વર્ષમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ હેતુથી કેટલા રૂપિયા? રૂપિયા બહુ ઈઝી છે, 204 401. મારો ફ્લેટ નંબર, મારા મિત્રનો ફ્લેટ નંબર, હું જ્યાં રહું છું બરાબર છે. યસ, આટલા લાખ કરોડ. ઓકે, હવે અહીંયા બીજી એક વસ્તુ છે, 2,04,101 કરોડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, આપત્તિ વ્યવસ્થાપન. પણ અહીંયા બીજી પણ એક જોગવાઈ કરી છે કે આના 80% રકમ જે છે, યસ, 80% રકમ
સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફંડમાં અને 20% રકમ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફંડમાં. ડિઝાસ્ટર રિલીફ ફંડ એટલે શું? કે કોઈ આપત્તિ આવી હોય, બરાબર છે, માનો કે સાયક્લોન આવ્યું અને પછી જે લોકોના ઘરને કઈ નુકસાન ગયું, મિલકતને નુકસાન ગયું, તો સરકાર એને વળતર આપે, રિલીફ. તો એ આમાંથી આપવામાં આવે. સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફંડ, વળતરની જાહેરાત. નથી કહેતા કે પૂર પીડિતોને 2 લાખ રૂપિયાની સહાય આપી. યસ. તો આ છે સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફંડ અને આ છે સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફંડ. માનો કે આપણે સમજવા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફંડના શું વસ્તુ આવે, તો મેઇનલી લેટ્સ સે ફોર એક્ઝામ્પલ આપણને ખબર છે કે કોઈ વિસ્તાર છે અને એ વિસ્તારમાં કોઈ એક જગ્યા છે ત્યાં વારંવાર પૂર આવતા હોય, તો પછી ત્યાં પ્રોપર નદીનું, બરાબર છે, જે બ્રિજ બનાવવાનો હોય અથવા તો જે કંઈ પણ બીજી ફેસિલિટીઝ કરવાની હોય, રિટેનિંગ વોલ બનાવવાની, એ બધી, તો એ બધી ફેસિલિટીઝ માટેનું ફંડિંગ અહીંયાથી થાય. ડિઝાસ્ટરને મેનેજ કરી શકાય. પૂર આવતું હોય અને પાણી ગામની અંદર આવતું હોય તો સ્વાભાવિક છે ત્યાં ઊંચી રિટેનિંગ વોલ કરી દો. રિટેનિંગ વોલ એટલે સાદી દિવાલ ના હોય. તમે ઘણી વખત દિવાલ જોઈ હશે આ પ્રકારની, આમ, બરાબર છે, આ રીતની. આ રિટેનિંગ વોલ કહેવાય, સિવિલ વાળાને ખ્યાલ હશે. ઓકે, તો આવી રિટેનિંગ વોલ કરી દો તો પાણી અહીંથી આમ જે ગામડામાં અંદર આવતું હતું વિસ્તારમાં, હવે એ બહાર નીકળી જશે. તો એ બધા પૈસા સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફંડમાંથી જાય. ઓકે, ચાલો, તો આટલી વાત થઈ ગઈ. હવે એવું છે કે અહીંયા એક જોગવાઈ છે, સેન્ટર સ્ટેટ રેશિયો. એટલે 80% એના છે, એટલે 1.63 લાખ કરોડ રૂપિયા આવશે. અને આ અંદાજે રૂપિયા 40,000 કરોડ, 40,888 કે એવું સમથિંગ છે. ઓકે, 40,880 આટલા. ઓકે, પણ હવે તમને એક વસ્તુ ખ્યાલ હશે કે કેન્દ્ર સરકારનો હિસ્સો તો આટલો જ છે. $1.55 લાખ કરોડ જ. તો અહીંયા તો 2 લાખ કરોડની વાત કરી છે, તો અમુક રાજ્યોએ પણ આપવાના થશે. ક્લિયર છે? અમુક રૂપિયા રાજ્યોએ પણ ફાળવવાના થશે. કેટલા રૂપિયા રાજ્યોએ ફાળવવાના થશે તો તમને બધાને ખબર જ છે. સેન્ટર સ્ટેટ રેશિયો કેટલો? તો કે જો નોર્મલ રાજ્ય હોય, સામાન્ય રાજ્ય, ચલો સામાન્ય કરતા આપણે એવું લખીએ પહેલા કે ઉત્તર પૂર્વના રાજ્યો, નોર્થ ઈસ્ટર્ન સ્ટેટ્સ એન્ડ હિમાલયના રાજ્યો. હવે તો 2 જ થઈ ગયા. 90-10 નો રેશિયો. યસ. અને અન્ય રાજ્યો, બાકી બધાય અન્ય રાજ્યો માટે 75:25 નો રેશિયો. ગુજરાતને માનો કે ફોર એક્ઝામ્પલ 16th ફાઇનાન્સ કમિશન અન્વયે ડિઝાસ્ટર મેનેજમેન્ટ હેતુથી ગુજરાતને મળવા પાત્ર રકમ કેટલી? તો કે રૂપિયા 8,459 કરોડ. 8,459 કરોડ રૂપિયા ગુજરાત સરકારને મળવાના છે. તો એક વસ્તુ વિચાર કરજો, આ 75% હિસ્સો થયો. ગુજરાત સામાન્ય સ્ટેટ છે, 25% આમાં ગુજરાત સરકારે બીજા એડ કરવા પડે. આના 3 ભાગ કરો અને જે ભાગ મળે, ક્લિયર છે, એક ભાગ, બરાબર છે, એ બીજો ગુજરાત સરકારે એડ કરવાનો થશે, એવું કહે છે. ઓવરઓલ શું કીધું ફાઇનાન્સ કમિશને? તો કે ભાઈ એકંદરે તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે 2 લાખ કરોડ રૂપિયા, 2,04,401 કરોડ રૂપિયો જે છે, યસ, એ ફાળવવો પડશે. એમાંથી 80% રિલીફ માટે, 20% મેનેજમેન્ટ માટે. ઓકે, પણ અહીંયા માનો કે કોઈ રાજ્યના કેસમાં, ગુજરાતના કેસમાં 8,459 કરોડ આવ્યા, બે ભેગા થઈ, તો હવે આના
80% રિલીફમાં, 20% પેલામાં મેનેજમેન્ટમાં. પણ અગેન એ 75% રકમ જ હશે. રાજ્ય બીજી 25% રકમ બે કેસમાં એડ કરવી પડશે. થોડું કન્ફ્યુઝન છે, મને લાગે મતલબ છે એટલું જટિલ, પણ હવે શું છે એમને આપ્યું છે તો આપણે સમજવું જ પડશે. તમે એટલું યાદ રાખજો. તમારે એમસીક્યુ તરીકે શું યાદ રાખવાનું છે કે ભાઈ ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે કેન્દ્ર સરકારની ગ્રાન્ટ કેટલી? તો 1.55 લાખ કરોડ. તમને હું એમસીક્યુ બધાય લખાવી દઉં. ચલો જો આ એક એમસીક્યુ તરીકે તમે યાદ રાખશો. ઓકે, કુલ ગ્રાન્ટ કેટલી? તો કે આ કુલ આટલા, કેન્દ્ર સરકારનો આટલો હિસ્સો આવશે. ઓકે, ગુજરાતને મળવા પાત્ર કેટલી? તો કે આટલી. અને આ કુલ ગ્રાન્ટમાંથી કેટલા ટકા રિલીફ માટે અને કેટલા ટકા આના માટે મેનેજમેન્ટ માટે? બસ આટલું યાદ રાખી લેજો, બીજું કઈ યાદ નહીં રાખો તો ચાલશે. આ કઈ યાદ નહીં, આ તો જનરલી બધાને ખબર જ હોય છે, બધી સ્કીમ માટે કોમન જ છે. ઓકે ચલો, આ બધી વાત હું લખી ચૂક્યો છું. કોસ્ટ શેરિંગ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમને કદાચ ખ્યાલ હશે, ન ખ્યાલ હોય તો જે નવા છે એમના માટે, આપણે સીસીઈ ગ્રુપ એ માટે, સીસીઈ ગ્રુપ એ મેન્સ માટે ક્લિયર છે, જે પેપર 3 છે જીએસ નું, એનો આખો એક કોર્સ જે છે સ્પેશિયલી લાયા છીએ. પેપર 3 ના બધા વિષય નહીં ભાઈ, મને જે ભણાવતા આવડે છે એ જ વિષય હું વાત કરીશ. 5 વિષય છે એની અંદર: કરંટ, ઇકો, પોલિટી, પબેડ અને એથિક્સ. યસ, 21 ફેબ્રુઆરીથી આપણી રેઝિલિયન્સની એપ્લિકેશન છે એની અંદર આવી જશે આ કોર્સ. ક્લિયર છે? ત્યાંથી તમે પરચેસ કરી શકશો. અહીંયા રેકોર્ડેડ કોર્સ બી હશે અને લાઈવ આન્સર રાઇટિંગ હશે. રેકોર્ડેડ એટલે જૂના વિડીયો નહીં. હા, હું જે દિવસે રેકોર્ડ કરીશ એ દિવસે તમને એ દિવસનું ન્યૂઝપેપર આમ બતાવી દઈશ કે જુઓ ભાઈ, આજે હું આ તારીખે રેકોર્ડ કરી રહ્યો છું. ન્યૂઝપેપર તો કે મારી આગળ આગલા દિવસે ના આવી જાય, તો એ તમને બતાવી દઈશ. કે જેથી તમને, હું એવું નથી માનતો કે ભાઈ જૂના વિડીયો આપવા જોઈએ, ના, એક્ઝામની રિક્વાયરમેન્ટ જ અલગ છે. અહીંયા 1 માર્ક, 2 માર્ક, 3 માર્ક, 5 માર્ક્સનો સવાલ તો મારે ભણાવતી વખતે તમને કેવું પડે કે અહીંયા 1 માર્કનો સવાલ આવી શકે, અહીંયા 2 માર્ક્સનો, અહીંયા 5 માર્ક્સનો સવાલ આવી શકે. પોઈન્ટ ઇઝ ક્લિયર? તો રેકોર્ડેડ એટલા માટે ટાઈમ ઓછો છે, અને લાઈવ આન્સર રાઇટિંગ તો તમે ભણી ગયા પછી આપણે એક્ઝામ વખતે પ્રેક્ટિસ કરવાનું, તો તમે મને ક્વેશ્ચન આપશો અને હું મારી રીતે ક્વેશ્ચન લઈ આવું તો મને ખબર જ છે એનો આન્સર મારે શું કરવાનો છે. તમે લાઈવમાં ક્વેશ્ચન આપો. ક્લિયર છે? એકાદ માર્ક્સનો સવાલ ગણી શકે કદાચ ન પણ આવડે, કરંટને રિલેટેડ હોય, પણ તમે માનો કે 2 માર્ક્સ, 3 માર્ક્સનો, 5 માર્ક્સનો સવાલ લઈ આવો, ત્યારે મારે તમને એમાં લાઈવ બધું સમજાવવાનું. તો આ પ્રકારની આપણી આખી મેથડ રહેવાની છે. ઓકે, ફી કેટલી રહેશે? તો ફી 21 તારીખથી 28 તારીખ સુધી એની ફી રહેવાની છે. બરાબર છે? 3000. પછી 1 તારીખ પછી એ ફી થઈ જશે 6000. સાહેબ તમારી ફી તો બહુ હેવી છે, બાકી બધાય તો 1000 રૂપિયામાં, હું એમાં બિલીવ નથી કરતો. એ 1500માં ડાયરાત થાય અને તમારા કેરિયરના ડાયરાત થાય. જેને સિરિયસ છે એમના માટે જ છે. તમને એમ થતું કે સાહેબ આખું પેપર કેમ કવર ના કર્યું? મેં સિમ્પલ એક જ વસ્તુ પોલિસી રાખી છે મારો કોર્સ તમે પરચેસ કરો અને તમને ફાવે નહીં, 7 દિવસની અંદર રિફંડ. કોઈ જ સવાલ નહીં, તમને એક જ સવાલ કે તમે જે ખાતામાંથી પેમેન્ટ કર્યું છે એની ડિટેલ, બેંક ડિટેલ મોકલો, અમે રિફંડ કરી દઈએ અને તમારો કોર્સ પછી હટી જાય. સિમ્પલી 7 દિવસની ફેસિલિટી. તમે રવિવારે સાંજે 6 વાગે કોર્સ લીધો હોય તો નેક્સ્ટ રવિવાર સાંજે 6 વાગ્યા સુધીમાં તમે કહી શકો કે સાહેબ તમારું મને નથી ફાવ્યો કોર્સ, મને ફોન કરો, ક્લિયર છે, મારા નંબર ઉપર મેસેજ કરો, રિસિપ્ટ મોકલી દેવાની, સાહેબ આ રિસિપ્ટ છે, મને નથી ફાવ્યો, વાત થઈ ગઈ પૂરી. અને એનાથી આગળની વાત, ઘણી બધી મોટાભાગના ક્લાસીસ વાળા શું કરે, પોલિટી, ઇકોનોમી, હિસ્ટ્રી ભણાવી દે અને છેલ્લે પબેડમાં અને એથિક્સમાં વેઠ ઉતારી દે. છોકરાઓ બિચારો એક તો રિફંડ આપતા નથી અને ઉપર જતા આવી વેઠ ઉતારે. મેં શરૂઆત એવી કરી છે, 21 તારીખે તમે કોર્સ પરચેસ કરશો, પબ્લિક એડમિનિસ્ટ્રેશનના વિડીયો અવેલેબલ હશે બધા. 1 તારીખે તમને એથિક્સના બધા, 1 તારીખ સુધીમાં એથિક્સના બધા વિડીયો આવતા જશે. એટલે તમને તો સિમ્પલી પહેલા સૌથી અગર તમને ખબર પડી જાય કે એથિક્સ પબેટ જો સારું ભણાવે તો બાકીમાં બધા વિષય ભણાવું છું, પણ પોલિટી, ઇકોનોમી તો કરંટ તો પહેલેથી રહ્યા છે, આને 2021 થી જ ભણાવું છું, પબેટ અને એથિક્સ તો. યસ, તો પેલા ચેક કરી લો અઘરા વિષય, જો આમાં ફાવે તો પછી ઓલામાં તો ચિંતા જ નહીં ને. યસ, તો આ વસ્તુ આપણી આખી પોલિસી છે. હું એક જ વસ્તુમાં બિલીવ કરું છું કે જે લોકો સિરિયસ હોય પ્રિપરેશન બાબતે એ જ લોકો આવજો. ક્લિયર છે? મને ડાયરા કરવામાં રસ નથી, અને ભગવાન ન કરે કોઈ દી હું લેક્ચરમાં ડાયરા ઉપર આવી જાઉં તો મને અર્પણ સરે નહીં, એ અર્પણ
આ બધું બંધ કર. આ કહેવાની હું છૂટ આપું છું, કારણ કે મને ખબર છે તમારા મા બાપને પરસેવાની કમાણીથી મારું ઘર હાલે છે ભાઈ. તો તમને હું જ્યારે લેક્ચરમાં ડાયરા કરું ને ત્યારે અથવા કોઈ ફેકલ્ટી ડાયરા કરે તો એ માત્ર તમારું અપમાન નહીં, તમારા મા બાપની મહેનતનું અપમાન છે. તમારે કેવું જોઈએ સાહેબ આ રીલું બનાવવાનું બધું બંધ કરો. ક્લિયર? હું પોતે એવું નથી કહેતો, હવે ધીમે ધીમે મેં પોતે પણ રીલો ઉપર આવ્યો છું, પણ મારી રીલ કોઈ ફાકા ફોજદારી વાળી નહીં હોય, કોઈ મોટિવેશન વાળી નહીં હોય. મારી રીલ માત્ર અભ્યાસ વાળી જ હશે. અભ્યાસને લગતી જ બાબત, બીજી કોઈ વસ્તુ રીલમાં હું નથી લેતો. ક્લિયર? યસ. તો આ વસ્તુ જે છે એ આપણે ક્લિયર છે, તમે લોકોએ જોઈ લીધી હશે હોપફુલી. ઓકે, બીજી કેટલીક બાબતો પણ છે કે જે આપણે મેઇન્સને લગતી વસ્તુ છે. પ્રિલિમ્સમાં કેટલુંક આવી શકે છે, બાકીનું બધું આપણે મેઇન્સના વસ્તુ આવશે ત્યારે ડિસ્કસ કરીશું. હાલ એની ડિસ્કસ કરવાની જરૂર નથી. સીસી ગ્રુપમાં મેઇન્સમાં ડિસ્કસ કરીશું. સિમ્પલી જનરલ વાત કહી દઉં. ઓકે, ફિસ્કલ રોડ મેપ મેં તમને પહેલા જ દિવસે કીધું હતું લેક્ચર 1 ની અંદર કે રાજકોષીય સંસ્થા છે આપણી, આ નાણાં પંચ છે એ ફિસ્કલ બોડી કહી શકાય. મતલબ એ આવક ખર્ચ અને ઋણની જ વાત કરતું હશે. યસ. તો જો આવકની શેરિંગની વાત કરી, ખર્ચાઓ ડિઝાસ્ટર મેનેજમેન્ટની, ગ્રાન્ટની એ બધી વાતે કરી. યસ. હવે થોડીક ઋણની વાત કરી લઈએ. સિમ્પલી એવું કહે છે નાણાં પંચ કે ભાઈ ફાઇનાન્શિયલ યર 2030-31 આવે ત્યાં સુધીમાં કેન્દ્ર સરકારે એવો પ્રયત્ન કરવો જોઈએ કે એની રાજકોષીય ખાત જીડીપીના 3.5% ન વધી જાય. યસ. 31 માર્ચ 2031 સુધીમાં કેન્દ્ર સરકારે પ્રયત્ન કરી લેવાનો કે ભાઈ કેન્દ્ર સરકારની જે રાજકોષીય ખાત છે એ દેશના જીડીપીના 3.5% વધારે ન હોય. ઓકે. અને એ જ વસ્તુ એમને રાજ્યો માટે કીધી છે કે રાજ્યોમાં પણ એવા પ્રયત્નો થવા જોઈએ કે રાજ્યોની જે ખાધ છે રાજકોષીય ખાધ એ 3%ની મર્યાદામાં જ રહે. એફઆરબીએમ એક્ટ જે છે 2003 વાળો એ માત્ર કેન્દ્ર સરકારને જ લાગુ પડે છે. રાજ્યના પોતપોતાના એફઆરબીએમ એક્ટ અલગ છે. સ્ટેટ એફઆરબીએમ એક્ટ અલગ છે, યાદ રાખજો. કેન્દ્ર સરકારે જે એફઆરબીએમ એક્ટ બનાવ્યો છે માત્ર કેન્દ્ર સરકારને જ લાગુ પડે છે. રાજ્યોના એફઆરબીએમ એક્ટ અલગ છે. ગુજરાતનો અલગ હોય, તમિલનાડુનો, પશ્ચિમ બંગાળનો બધાનો અલગ છે. અને એમાંથી તો શું કીધું કે રાજ્યોમાં પણ એમની રાજકોષીય ખાધ રાજ્યનો જે જીએસડીપી છે એના 3%થી વધુ ન જાય એવો પ્રયત્ન કરવો જોઈએ. બીજી એક વસ્તુ છે કે ભાઈ રાજ્ય કક્ષાએ ઓફ બજેટ બોરોવિંગ અથવા તો જેને તમે એક્સ્ટ્રા બજેટરી રિસોર્સિસ કહો છો, ક્લિયર છે, આ બધા ઋણ લેવાનું પ્રમાણ વધતું જાય છે. એક્સ્ટ્રા બજેટરી રિસોર્સિસ એટલે શું? સિમ્પલી વાત કરીએ કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ આપણે કેન્દ્ર સરકારનું ઓએનજીસી છે, તો ઓએનજીસી જે પ્રોફિટ કરે છે તો એનો ડિવિડન્ડ સ્વરૂપે મોટો હિસ્સો સરકાર લઈ જાય છે, કેન્દ્ર સરકાર. હા, હવે ઓએનજીસી ને કોઈ જગ્યાએ નવું એક્સપાન્શન કરવું છે, નવો પ્લાન્ટ નાખવો છે, તો ફંડ તો જોશે. તો એ કેન્દ્ર સરકારને કહે કે ભાઈ અમારા પ્રોફિટમાંથી મોટો હિસ્સો તમે લઈ લ્યો છો ડિવિડન્ડ સ્વરૂપે, તો હવે અમારે નવો પ્લાન્ટ નાખવો છે, પૈસા આપો. તો કેન્દ્ર સરકાર કહેશે કાંઈ વાંધો નહીં, તમે બજારમાંથી બોન્ડ બહાર પાડીને પૈસા લઈ લ્યો, અમે ગેરંટી આપીએ છીએ કે તમે બોન્ડ બહાર પાડી અને જે પૈસા ઉભા કરશો એ પૈસા ચૂકવવાની અને એનું એ મુદ્દલ અને એનું જે વ્યાજ લાગશે વ્યાજ પણ અમે બજેટમાંથી ચૂકવી દઈશું. પ્રોફિટ લઈ લીધો તો સ્વાભાવિક કંપની તો કહેશે ને કે હવે નવું કરવું છે, પૈસા આપો. તો સરકારે કીધું ના ના, તમે બહારથી ઋણ લઈ લ્યો, તમે જે ઋણ લેશો એની ઉપર જે વ્યાજ લાગશે વ્યાજ અને મુદ્દલ અમે બજેટમાંથી આપી દઈશું. હવે બજેટ જ્યારે રજૂ થાય ને ત્યારે બજેટમાં સરકારના ઋણ તરીકે પેલી રકમ ન આવે. બજેટમાં તો એવું જ બનાવે કે ઈ ઋણ જે છે એ જે તે જાહેર સંસ્થા છે, પણ ચૂકવાય છે ક્યાંથી? એનું વ્યાજ અને એનું મુદ્દલ બે બજેટમાંથી ચૂકવાય છે. તો એને ઓફ બજેટ બોરોવિંગ, બજેટની બહારથી, બજેટમાં ઉલ્લેખ નથી, બજેટમાં સમાવેશ નથી કરવામાં આવતા એવા ઋણ છે તો સરકારના જ ઋણ. તો સરકારો હવે આવા પ્રયાસો કરી રહી છે. તો આ પરંપરાને બધું બંધ થવું જોઈએ એવું નાણાં પંચનું કહેવું છે. ઓકે. પછી તો કે અત્યારે રાજકોષીય ખાધની વ્યાખ્યા લ્યો, જાહેર ઋણની વ્યાખ્યા લ્યો, તો એમાં આવા ઓફ બજેટ બોરોવિંગ જે છે, બજેટમાં ઉલ્લેખ નથી થતો એવા એક્સ્ટ્રા બજેટરી રિસોર્સિસ જેને કહીએ છીએ એનો સમાવેશ નથી થતો. તો કે ભાઈ રાજકોષીય ખાધની વ્યાખ્યાએ બદલો, જાહેર ઋણની વ્યાખ્યાએ બદલો અને હવે આ ઓફ બજેટ બોરોવિંગ્સ છે એની અંદર સમાવિષ્ટ કરો. નાણાં પંચના અભિપ્રાય અનુસાર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનું સામાન્ય દેવું, યસ, કેન્દ્ર સરકાર સોરી યસ, કેન્દ્ર સરકાર
તથા રાજ્ય સરકારોનું સંયુક્ત દેવું, આને અંગ્રેજીમાં જનરલ ગવર્મેન્ટ ડેટ પણ કહેવાય છે. જનરલ ગવર્મેન્ટ આવી જાય ને શબ્દ, ત્યાં તમારે સમજવાનું કેન્દ્ર અને રાજ્ય બંને. જનરલ ગવર્મેન્ટ ડેટ, ડેટ એટલે ઋણ. સામાન્ય સરકારી દેવું. કોઈ પણ જગ્યાએ તમે જનરલ ગવર્મેન્ટ શબ્દ જોઈ લો ને, કેન્દ્ર પ્લસ રાજ્યો, વિધાનમંડળ ધરાવતા સંઘ પ્રદેશો સાથે, આ બધાનું સંયુક્ત દેવું. તો એવું કહે છે કે નાણાકીય વર્ષ 2026-27માં એ જીડીપીના 77.3% જેટલું રહેવાનો અંદાજ છે. 2030-31માં એ ઘટી જશે, 73.1% જેટલું રહેશે. મને ચાન્સ દેખાતા નથી, જોઈએ પછી તો ઘટે તો સારી વસ્તુ છે. ઓકે, ચલો. આ પાવર સેક્ટર રિફોર્મની એની વાત મેં અહીંયા તમને લખી દીધી છે, સબસિડીની એક્સપેન્ડિચરની એની વાત. તમને ખ્યાલ આવે તો જોજો, બાકી ચિંતા ન કરતા. આપણે મેઇન્સના કોર્સની અંદર ક્લિયર છે, યસ, એને ડિસ્કસ કરવાની છે. આ યુટ્યુબ પર લેક્ચર જવાનો છે, માટે આપી દીધું છે, પણ મને ખબર છે કે અમુક વસ્તુ નહીં, એ મારે સીસી ગ્રુપે મેઇન્સ માટે સમજાવી છે, માટે એને હું અત્યારે ડિસ્કસ નથી કરતો. હોપફુલી તમને ફાઇનાન્સ કમિશનની આ બધી વાતો જે છે એ પ્રોપરલી ક્લિયર ખબર પડી ગઈ હશે. આ બધી પીડીએફ ને બધું છે, આપણી ટેલિગ્રામ ચેનલ છે, એની લિંક અહીંયા ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી બધું મળી જશે. હવે આપણે સિમ્પલી સીધા સીસી ગ્રુપ એના કોર્સમાં જ મળીશું, અથવા કોર્સના વિડીયોમાં જ મળીશું. થેન્ક યુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. મારો દેશ, મારી પહેચાન, મારું રાજ્ય, મારું સ્વાભિમાન.